કુંવારકાઓની મનોકામનાઓ પૂર્ણ કરતું ગૌરી વ્રત. ગોરમાનો વર કેસર્યો નદીએ નાવા જાય રે ગોરમાં ના ગીતો સાથે કુંવારી કન્યાઓ 5 દિવસ વ્રત કરે છે. આમ તો અષાઢ મહિનો એ વ્રત ઉપાસના માટેનો મહિનો ગણાય છે. અષાઢી બીજ, રથયાત્રા, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, દેવશયની એકાદશી, ચતુર્માસની શરૂઆત, આ બધું અષાઢ મહિનામાં આવે છે. કુંવારિકાઓ ઉત્તમ પતિના પ્રાપ્તિ અને આનંદમય દાંપત્ય જીવન માટે જયા પાર્વતીનું વ્રત કરતા હોય છે. આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે અને ઉત્તમ સુખની પ્રાપ્તિ માંગે છે. આ વર્ષે જયા પાર્વતી વ્રત 19 તારીખથી 23 જુલાઈ સુધી રહેશે. અષાઢ સુદ 11થી પૂનમ સુધી 5 દિવસ ગૌરી વ્રત અથવા તો અલુણા વ્રત કરવામાં આવે છે અને કુંવારિકાઓ સારા વર અને ઘરની પ્રાપ્તિ માટે ગૌરીશંકરની પૂજા સાથે વ્રત કરે છે. ગૌરી વ્રત દરમિયાન જવારા સ્વરૂપ કે જવારાને માતા પાર્વતીનું પ્રતીક ગણવામાં આવે છે અને નાગલા શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. તેની કુંવારિકાઓ પૂજા કરે છે. રૂની પૂણીને કંકુ વડે વચ્ચેથી રંગીને તેમાં ગાંઠો અથવા તો આંટીઓ વાળીને નાગલા બનાવવામાં આવે છે. નાગલા જવારાને અર્પણ કર્યા પછી શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. વ્રત દરમિયાન કુંવારી કન્યાઓ સૂર્યોદય થતાં નિત્યક્રમ પતાવીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને શણગાર કરી બાદમાં નાગલા સાથે અને પૂજા આપવાની થાળી લઈને શિવાલયોમાં જાય છે, જ્યાં જવારાને નાગલા ચડાવી કંકુ, ચોખા અને સાથે ષોડોપચાર પૂજા કરે છે અને શિવજીને જળ, દૂધ, પુણ્ય અર્પણ કરે છે અને પૂજન સાથે સાથે મનગમતા ભરતા અખંડ સૌભાગ્યવતીને સંતતિની મનોકામના કરી પ્રાર્થના કરે છે. આ વ્રત અલુણા એટલે કે 5 દિવસ સુધી મીઠું વિના વ્રત કરવામાં આવે છે. 5 દિવસ સૂકા મેવા, કડી વસ્તુઓ, ફ્રૂટ્સ ખાઈને આ વ્રત કરવામાં આવે છે. વ્રતના 5મા દિવસે કુંવારિકાઓ જાગરણ કરે છે. બગીચાઓમાં અને સોસાયટીઓમાં જાગરણ કરે છે. વહેલી સવારે જવારાઓનું નદી જળાશયોમાં વિસર્જન કરીને વ્રત ખોલે છે અને વ્રતની ઉજવણી કરી કુંવારિકાઓ કન્યાઓને જમાડીને સૌભાગ્યની વસ્તુઓ ભેટ આપે છે. જ્યાં પાર્વતી વ્રતમાં ભગવતી પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા કહું આ વ્રત કર્યું હતું ને મા પાર્વતીએ મનોમન ભગવાન શિવજીને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા અને ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે મા પાર્વતી અનેકો વ્રત કર્યા અને તેમાંનું એક વ્રત છે જયા પાર્વતી વ્રત. આ વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું ફરાળ કરતી હોય છે અને 5 દિવસ ભગવાન શિવજીનું સ્મરણ કરતી હોય છે, પૂજન કરતી હોય છે અને ભગવાન શિવજીને પ્રાર્થના કરતી હોય છે. એ પરંપરા મને આ જન્મ એક સ્ત્રી રૂપે તમે આપ્યો છે અને જન્મનો જે મને આથી મળે શ્રેષ્ઠ મળે અને મારા જીવનમાં આનંદ મંગલ પ્રાપ્ત કરાવે. આ વ્રત 5 દિવસનું હોય છે અને 5 દિવસ કુંવારિકાઓ ભગવાન શિવનું સ્મરણ કર્યા કરે છે. હા, હવે છે ને અમે ગૌરી વ્રત હવે છે ને વાવીએ છીએ. થોડા નજીક દિવસોમાં ગૌરી વ્રત આવશે. પહેલાંનો એક યુગ હતો તે ઘરે જ લોકો ગૌરી વ્રત કરતા હતા. હવે મોડર્ન જમાના પ્રમાણે હવે અમે પદ્ધતિ બદલીને અમે ઘરે જ વાવીએ છીએ. એમાં 7 પ્રકારના ધાન્ય આવે છે, જેવું કે ઘઉં આવે છે, જવ આવે છે, તુવેર આવે છે, વાલ આવે છે, ડાંગર આવે છે. એવી રીતના 7 ધાન્યનું કરીને અમે ગૌરી વ્રતનું વેચાણ કરતા હોય છે. અત્યાર સુધી કે રીતે કરતા હોય? કારણ કે પહેલે તો સીધા ઘરે વાવતા હતા લોકો. હા, હવે લોકો પાસે હવે ટાઈમ હવે નથી રહ્યો. હવે એ પ્રમાણે જ લોકો હવે શું કરે છે કે તૈયાર જ લેતા હોય છે. અને છેલ્લા થોડા વર્ષોથી આ વેચાણ ખૂબ જ વધી ગયું છે. હવે લોકો ઘરે વાવતા જ નથી. હવે લોકો વેચાણ તૈયાર જ લેતા થઈ ગયા છે. રાકેશ પ્રજાપતિ.